મનુષ્ય બન્યા છો, માનવી માંથી માનવ બની જો, વડીલ માતાના ઉદરમાં ન આપવું જોઈએ એવા કાર્ય કરી એવું ઈશ્વર કીર્તન ની અંદર જે મેં ગુરુ જ્ઞાન લીધું હશે તો કઈ શાસ્ત્ર અને બ્રાહ્મણોના ચરણ કમળની જે રજ મારા ઉપર ચડાવેલી છે એની કૃપાથી એની પ્રસાદી રૂપે કઈક મને મળ્યું હશે, પણ એનો સદવય કરવો એ મારી ફરજ છે. એના ચરણમાં બેસી અને બોલવું એ મારી ફરજ છે. એની ગાદી ઉપર કોઈ પણ બીજી વ્યક્તિ બેસી ન શકે. પણ કળિયુગની અંદર કોઈ કોઈને કોઈ કિનાર રહ્યું નહીં. ગમે તેવી વ્યક્તિ તમારી પાસે સારું બોલવા માંડે એટલે તમે એને ઉપાડી બેસાડી દો. વ્યાસપીઠ ઉપર તમે પૂછો છે. અને એ વાણીમાં કીધું છે, થોડો વિચારો છે, પછી મને જો ટાઈમ મળશે તો હું તમારી જોડે શાસ્ત્રની ઘણી બધી વાતો કરીશ. જે ભાગવત કથા ચાલે છે એના પ્રવાહ બાદ ભાગવત કથા તો આપણે એમની પાસે સાંભળવાની છે. એ ભાગવત કથા ના એક કથાકાર નથી, પણ એ પોતે વ્યાસ મુનિ છે, વ્યાસ નારાયણ છે. જો તમે માની શકો તો, નહીં માનો તો એના માટે તો કઈ છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધન ની સામે જાય છે, એની સામે અનેક સત્યા પુરુષો બિરાજમાન છે. સત્યા પુરુષો પરમાત્મા નારાયણ માને છે, ત્યારે દુર્યોધન એને એનો કાળ માને છે. ભાવ એવા જ ભગવાન છે, જેના ભાવની અંદર આ ભૂદેવો બધા ઋષિ મુનિઓ માનો તો આપણા માટે ઋષિ મુનિઓ છે. આપણે એને સામાન્ય બ્રાહ્મણો માનીએ તો સામાન્ય છે. અને માતા સીતાજી સરસ પ્રશ્ન પૂછો છે અને ભગવાન એનો શું જવાબ આપે છે, થોડાક સંક્ષિપ્તમાં કહું છું. એવા સીતાજી એ પૂછે રે હે શ્રી હરિરામ ને રે અન કરો કરો મને એ વડા ધર્મની વાત રે અંતર ના પડદા રે એ સ્વામી રાજા અળગા કરો રે અન દેવી દેવી પ્રભુ દેવી દેવી પણ તમારા ઘરડાની ઉનાર રે સીતાજી પૂછે રે હે શ્રી હરિરામ ને રે કીધું છે તમે અધિકારી નથી. તો જ્યારથી બ્રાહ્મણો પાસેથી વિદ્યા લેવાની આપણે બંધ કરી અને ગમે તે અન્ય વ્યક્તિઓ આપણને વિદ્યા આપે છે, જેનાથી કરી અને આપણી સંસ્કૃતિ દિવસે દિવસે નબળી પડી જાય છે. ભૂદેવોની કથા સાંભળી, એ કથામાંથી આપણે આપણી ગયેલી સંસ્કૃતિને પાછી મેળવી આપણા જીવનને સ્વચ્છ બનાવવાનું છે. મારો કહેવાનો આશય એ છે, બ્રાહ્મણની વિદ્યા સાત્વિક છે, બ્રાહ્મણની કથા સાત્વિક છે. ભક્તિ પણ વધવા લાગી છે. જેમ ભક્તિ વધે તેમ રાક્ષસો પણ વધે, કારણ કે એમના પેટમાં પણ બળતરા થાય. ભક્તિ વધે, દાન પુણ્ય વધે તો ઈર્ષા પણ વધે. તેથી એ રાક્ષસોનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે. બ્રહ્માની વિનંતીને માન આપી ભગવાને આજ્ઞા કરી છે કે તને જુદે જુદે સ્થળે અવતાર ધારણ કરો. બધા દેવોને કહી દો, ઋષિઓને કહો, અને એ બધા આ પૃથ્વી ઉપર જયારે અવતરી લેશે ત્યાર પછી આકાશ મંડળની સુધી, પંચ તત્વોની સુધી આ વગેરે થઈ જશે. એટલે હું જન્મ ધારણ કરીશ. દ્રોણ વાસુરે દ્રોણ વાસુરે નંદરાય તોથા દ્રોણ વસુ જે હતા એમને કહ્યું કે તમે નંદ બાબા થઈને આવો. પત્ની દેવી રે યશોદા સાથે રમાડે. દ્રોણ વિશે પત્ની હતા એ યશોદા થઈને અવતરે, હું ત્યાં જ રહેવાનો છું. આ રીતે આજ્ઞા કરી છે. કંસને જગાવો રે
માણસને ખબર આપો, એના કાન ધ્રુજી જાય, એના શરીરના રોગે રોગ ઉભા થઈ જાય, એવા સમાચાર તમે એને આપી આવો. જરા પણ વિલંબ કરજો નહીં. એને જેમ સંકેત મળે એવી બધી એવો ઉપદ્રવ ઉત્પન્ન કરી દો, એવું વાતાવરણ જાગૃત કરી દો કે હવે હું પધારવાનો છું. આમ ભગવાનની આજ્ઞા થઈ છે અને બધાય સાવધાન થઈ ગયા છે. દેવ આજ્ઞા પ્રમાણે ઋષિઓનો પણ સમય આવી ગયો છે. ઘણા સમયથી ઋષિઓની ઈચ્છા હતી કે ભગવાનને અમારે ભેટવું છે, ભગવાન સાથે અમારે રહેવું છે. દાસ્ય ભક્તિ, શિવ ભક્તિ, આમ ગોપીઓ ઘણી બધી સીધા આવા અનેક નામો ગોપીઓના દસમો સ્કંદમાં આવે છે. સીધા, અતિ સીધા ધામધૂમથી લગ્ન કર્યા છે. બહુ ખુશાલી સાથે લગ્નનો ઉત્સવ ઉજવાયો છે. આનંદ મંગળ થાય છે. કંસ પણ બહુ ખુશી છે. અતિ આનંદ માણવા માટે કંસ એનો રથ આકળે છે. કંસને અતિ દેવ ઉપર ભાવ છે. તેથી દેવના ભાવને જોઈને પાછા વસુદેવજી પણ એવાત્મા જેવા છે જેનું હૃદય અતિ પવિત્ર છે, ભક્તિ પરાયણ છે, ક્યારેક કોઈથી દગો નથી કરતા એવા વિશ્વાસ પાત્રમાં માણસ હોવાથી વસુદેવજી ઉપર પણ એનો અત્યંત પ્રેમ હતો. તેથી દેન અને બનેવીનો રથ પોતે હાકે છે. ભગવાને જોયું કે મામાને દેન ઉપર બહુ પ્રેમ થશે તો પછી મારું કાર્ય જલ્દી પૂરું નહીં થાય. દેન ઉપર જો વધારે ભાવ જાગૃત થઈ જશે તો મારું કાર્ય સફળ નહીં થાય. માટે એ ભાવ જાગવો ન જોઈએ. બહુ રાજી થતા હાથ તળી દે છે. બેન પોતે બનેવી સાથે વાતો કરતો કરતો રથને ચલાવતો જાય છે. બેન બનેવી જાય છે, એના ઉપર પુષ્પોની વૃષ્ટિ થાવી આવે છે. મહેલને સળગાવ્યા છે, રસ્તાઓને સળગાવી નાખ્યા છે, અનેક જાતના વાજિંત્રો વાય છે, અનેક નૃત્યાંગનાઓ નૃત્ય કરતી કરતી ચાલે છે. અને વસુદેવજીનો રથ લઈને કંસ ત્યાંથી નીકળે છે. દરબારમાંથી બેનના રથને હાંકતો કંસ આગળ વધે છે. એ જ સમયે આકાશવાણી થઈ છે. આકાશવાણી થઈ છે. કંસ સ્તબ્ધ થઈ ગયો છે. આકાશવાણીથી કહેવામાં આવ્યું છે, અરે ઓ મૂર્ખ કંસ, જરા સાંભળ. જે દેવકીને તે દેન કરી છે, જે દેવકી તારી દેન છે, જેના ઉપર તને આટલો ભાવ છે, એનો આઠમો પુત્ર તારો શત્રુ છે, તારો માસ્ટર છે. આકાશવાણી સામે એક કરતો કંસને વિસ્મય થયો. આ શું? મને ભ્રમ થાય છે કે સત્ય છે? પરંતુ આખરે એને નિશ્ચય થયો કે આકાશવાણી છે એ ખોટી નથી, સત્ય જ છે. તરત ક્રોધ આવ્યો. કંસ વિચાર કરે છે કે ઉગતા શત્રુને જ લાંબી નાખો. દેવકીને જીવતી રાખું તો સંતાન થાય ને, દેવકી જ ન હોય તો સંતાન ક્યાંથી થવાના છે? પછી દેવકીનો આઠમો પુત્ર થાય કે ન થાય? આટલી વાર જોવા દેશનું શા માટે? તે વખતે જ ખડક તલવાર કાઢી લીધી છે. તલવાર કાઢી અને જેવા દેવકીને મારવા જાય છે તેવા જ વસુદેવજી એને કહેવા લાગ્યા, હે કંસ, જરા થો, વિચાર કર. કોઈ પણ પગલું ઉતાવળ, આવો નિર્ણય ઉતાવળ કરવો એ સાણા પુરુષને શોભતું નથી. તારો નિર્ણય કદાચ ઠગારો નીવડે. વિચારી જો. એ રાજન, જેને શરીર છે એનો નાશ તો છે, પછી મૃત્યુથી પીવાની જરૂર છે. આ દિયા યાદ વર્ષાંતિ કે 100 વર્ષે મૃત્યુ તો આવવાનું છે. જન્મ્યા છે એનો વિનાશ તો છે જ. અને એનું કઈ પગલું ભર. વેર છે ને એ વાસનાનું રૂપ છે. એ મૃત્યુને તું લંબાવી શકીશ ઘણું બધું. એ તો તારા હાથની વાત છે. પ્રભુનું સ્મરણ કરતા કરતા જે મરે ને એનું મરણ સુધરે. આકાશવાણીએ તને કહ્યું કે દેવકીનો આઠમો પુત્ર, એનાથી તારું મૃત્યુ. પણ આ દેવકીથી તો તારું મૃત્યુ નથી ને? તો કે એ તો નથી. તો પછી તું દેવકીને શા માટે મારે? એક તો નિર્દય, વળી આબળા,
ત્રીજી તારીખે કેટલી અત્યારો લાગશે વિચાર કર. અને આ બધામાંથી તું ક્યારે છૂટીશ એ વિચાર કર. અત્યારે હત્યાનો પ્રસંગ નથી, આ તો આનંદનો પ્રસંગ છે. તો પછી આ રીતે હત્યા કરવાથી તને શું ફાયદો થવાનો છે? વિવેકપૂર્વક વસુદેવજી એને સમજાવે છે, જો એક કામ કર, તને ભય તો દેવકીના પુત્રોનો છે, તો કે બસ મને દેવકીના પુત્રોનો ભય છે. તો હું તને વચન આપું કે દેવકીના જે સંતાનો થશે ને એ બધા તને આપીશ, પણ તું એને વગર ગુને ન માન. છે કમળ. આ તો એને વિશ્વાસ હતો ને વસુદેવજી ઉપર કે વસુદેવજી ક્યારે ખોટું બોલતા નથી અને ક્યારે ખોટું બોલશે નહીં. તેથી એનું મન પીગળી તો ગયું. વિચાર્યું કે વાત સાચી છે, સ્ત્રી હત્યામાંથી બચી જાય અને વસુદેવજી જે કહે છે એ પાપમાંથી પણ બચી જાય માટે બહુ સારું. કંસે કહ્યું કે હા, મને એક આ વાત મંજૂર છે. વસુદેવ એ શુદ્ધ સત્વ ગુણનું સ્વરૂપ છે. વિશુદ્ધ ચિત્ત એનું નામ વસુદેવ. વસુદેવ મહાન ભક્ત હતા, પરમ પુરુષ હતા. દેવકી એટલે શુદ્ધ બુદ્ધિ, નિષ્કામ બુદ્ધિ. અને તેડીને દેવકી પાસેથી લઈને દેવકીએ મને કે કમને એ બાળક એમને આપી દીધું. વસુદેવજી એ બાળક લઈને આવ્યા છે અને એ બાળક કંસ રાજાને આપ્યું છે. બાળકને જોતાની સાથે આવા કઠણ હૃદયનો કંસ હતો ને એનું હૃદય પીગળી ગયું. ધન્ય છે વસુદેવ તને, તને ખરેખર મહાન છો. તમારી મહાનતા આજે જોવા મળી. વસુદેવજી તને મહાન છો. હર્ષના આંસુ આલે ભેગા થઈ અને તારું કાસળ કાઢવાનું નક્કી કરી નાખ્યું છે. અને ઘોડો થયો તો સમજી લે તું મરવાનો છો. મૂર્ખા, વિચાર તો કર. ત્યાં એક બાળકને છોડી મૂક્યો તો કે છોડું નહીં તો શું કર? મને તો ભય 8મા બાળકથી છે. નારદજી કહે છે 8મું બાળક ક્યાંથી? આમાં 8મું કર્યું. પહેલું છે તે કે છેલ્લું છે તે કે વચ્ચેનું છે કયું? એટલે જ કહું છું કે મૂર્ખો નતા, દેવતાઓનું કાવતરું છે. બહુ ઉતરી જઈશ ને તો વેરો જ ખતમ. પોતાની ઈચ્છાની વાત છે. હું તો તને ચેતવવા આવ્યો છું. બુદ્ધિશાળી માણસ ને તો ઈશારો બસ. હું તને ફક્ત ઈશારો કરવામાં આવ્યો છે, બાકી પાપમાં પડવા હું નથી માંગતો. અને જેથી મને ચેતવવા આવ્યા સારો થયો. તરત જ ક્રોધ કર્યો છે. તરત જ ક્રોધ આવ્યો છે અને 500 ને મોકલ્યા છે. વસુદેવ દેવકીને બંધનમાં આ રીતે કંસના મગજમાં દિન પ્રતિદિન 8મો પુત્ર ખસાતો જાય છે. રાત્રે દિવસે હરતા ફરતા સુતા બેસતા ઉઠતા બસ 8મા પુત્રના ગાડા ગાયા રાખે છે. એમ કરતા કરતા 6 પુત્રો એના નાશ કરી નાખ્યા છે. એ રોહિણીના ગર્ભમાં મૂકી આવો અને રોહિણીજી જે મથુરામાં રહેતા, જે ગોકુળમાં રહેતા હતા, એના ગર્ભમાં એને પ્રવેશ કરાયો છે અને યોગ માયા યશોદાજીના ગર્ભમાં પ્રવેશ્યા છે. આ રીતે રોહિણીજી અને યશોદાજી બંને ગર્ભવંતી બન્યા છે. હવે તો મથુરાની અંદર એક સમાચાર મળી ગયા. એનો 7મો ગર્ભ દ્રવિત થઈ ગયો છે, અર્થાત કસવાવડ થઈ છે એવી વાત ફેરતી થઈ ગઈ છે. કંસ પણ વિચાર કરવા લાગ્યો કે આ શું છે. અને સુખદેવજી વર્ણન કરે છે કે દેવકી માતાને 8મો ગર્ભ રહ્યો છે.
દેવકીને આવે અને વ્રત કરે છે. બધાએ સાવધાન થઈ ગયા છે. અંશ પણ સાવધાન થઈ ગયો છે. અંશ ઉઠ્યો છે અને એ જ મારો કાળ છે અને કોઈએ એક મિનિટ માટે ત્યાંથી ખસવાનું નથી. આમ કૃષ્ણની આજ્ઞા થઈ ગઈ છે અને જેઓએ દેવકીને શાંત ચિત્તે આશ્વાસન આપ્યું છે કે હે દેવી, હે માતા, હવે તમારે ગભરાવાનું થઈ જ નથી. બરોબર 9 માસ પરિપૂર્ણ થવા આવ્યા છે. આકાશે પોતાનું વાતાવરણ ફેરવી લીધું છે. શ્રાવણ માસ આવ્યો છે. ગ્રહ મંડળમાં સૂર્યનારાયણ બધાને અગ્રસ્થાન છે. બરોબર સિંહ રાશિમાં પ્રવેશ્યા છે. સૂર્યનારાયણ પોતાના ઘરમાં સ્થિર થયા છે. બધા ગ્રહો એક પછી એક સૂર્યનારાયણની આજ્ઞા પ્રમાણે ક્રમ મુજબ ગોઠવાઈ ગયા છે. સર્વ સ્થળે આકાશ શુદ્ધ થયું છે. ઋષિ મુનિઓ, ભક્તો અને મહાન તપસ્વીઓ દેવ આજ્ઞા પ્રમાણે, ઈશ્વર આજ્ઞા પ્રમાણે ગોકુળ વૃંદાવનની અંદર ગોપ ગોવાળો રૂપે અવતરી ચૂક્યા છે. દિવ્ય ઔષધિ, કોઈ દિવ્ય ઔષધિઓ બન્યા છે, કોઈ વનના પથરાઓ બન્યા છે, કોઈ નદીના ઝાડ ઉપરના ફૂલ વૃક્ષો બન્યા છે, કોઈ ગોપ ગોવાળાઓ બન્યા છે. આમ ભલે કે આજ્ઞા થઈ હતી તે મુજબ દરેક ઋષિ મુનિઓ અવતાર લઈને પ્રગટ થઈ ચૂક્યા છે. સર્વ સ્થળે ઈશ્વર ભક્તિનું વાતાવરણ છે. જ્યાં સદાચાર હોય, જ્યાં સત્યાચાર હોય, જ્યાં સદાય ભક્તિ થતી હોય ત્યાં જ ભગવાનનો પ્રાગટ્ય થાય છે. એવો અત્યારે શુભ સમય આવી રહ્યો છે. ચંદ્રમા ધીરે 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 રોહિણી નક્ષત્ર તરફ આગળ વધવા લાગ્યા છે અને એ સમય પણ નજીક આવતો જાય છે. આકાશ મંડળ ધીરે ધીરે વરસાદ, ત્યારે કે વીજળી, ત્યારે ગડગડા, આકાશના વાદળાઓ જાણે નગારા વગાડતા હોય તેમ ગર્જનાઓથી પરમાત્માને વધારવા માટે, વસ્તાર કરવા માટે દોડાદોડી પડાપડી કરે છે. વાદળાઓને એમ કે ભગવાન આવવાના છે અને અમે રહીશું. અમૃત વસ્તી કર્યા વગર તો અમારો અવતાર દૂર જશે. તેથી વાદળાઓ દોડમ દોડ કરવા લાગ્યા છે. ચંદ્રને એમ કે હું પાછળ લઈ જઈશ, આ વાદળાઓ આડા ફરી જશે તો હું ભગવાનને જોઈ નહીં શકું. એટલે ચંદ્રમાં પણ પોતાની ગતિ વધારી છે. સૂર્યનારાયણે ગ્રહોને કહ્યું છે તમે બધા સ્થિર થઈ જાઓ. આકાશ મંડળ આખું યોગ્ય યોગ્ય સ્થળો ઉપર ગોઠવાઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણની કુંડલીનું વર્ણન અતિ શ્રેષ્ઠ છે. એમાં દરેક ગ્રહો એવી રીતે ગોઠવાયા છે કે જે આપણે વાંચીએ તો એમ લાગે કે ખરેખર એ જ પરમાત્મા, પરમ પુરુષોત્તમ, પરબ્રહ્મ હતા. એ નિશ્ચિંત છે. એનો એક એક ગ્રહ એ આપણને સૂચન કરે છે. આ રીતે આકાશ મંડળની અંદર બધા જ ગ્રહો ગોઠવાઈ ગયા છે. બરોબર શીતળ પવન વાય છે. અતિ વધારે નહીં, અતિ ધીરો નહીં, શાંત, સુગંધી પુષ્પો ઉપરથી પસાર થતો. પવનદેવને પણ એમ થાય છે કે હું જરા છોડાઈ કરીશ તો ભગવાન અવતાર રહેવાનું માની વાળશે. એટલે કે ભગવાન બહુ ઉતાવળ કરે છે, મારે તો એમનો સ્પર્શ કરવો છે, મારે તો એમના દર્શન કરવા છે, માટે મારાથી ઉતાવળ ન થાય. એટલે ધીરે ધીરે પવન વહે છે. પૂરો વિચાર કરે છે ભગવાનનું સ્વાગત અમારે કરવું છે તો અમારે શા માટે લઈ જઈએ. એટલે બધાએ પૂરો પોતાના મોઢા ખોલ્લા મૂકી દીધા છે, વિકાસ પામ્યા છે અને ધીરે ધીરે ઝૂલે છે. ભગવાનનું સ્વાગત કરવા માટે જે હિંડોળા નાખે તે રીતે પુષ્પો સુગંધિત પોતાનું પસારી ગયા છે. ચારે તરફ સુગંધ પસરી ગઈ છે. જાણે અંતર શેક ઢાંકી લીધું હોય એવી સુગંધ પસરાઈ ગઈ છે. મંદ ગતિનો શીતળ પવન વાય છે. ધીરે ધીરે ઝરમર ઝરમર શરીરને શોભે એવો વરસાદના ઝાકડા થાય છે. એવો શુભ સમય આવ્યો છે. બરોબર શ્રાવણ મહિનો આવ્યો છે. પૂર્ણિમા પૂરી થઈ છે. પ્રતિપદા આવી છે, દ્વિતીયા આવી છે. તેનાથી પ્રથમ જ પહેલા સુગંધિત પવન વહવા લાગ્યો છે. આકાશમાં મધ્યરાત્રિએ ચંદ્રમા બરોબર ક્ષિતિજ ઉપર આવ્યા છે. શુદ્ધ સંપન્ન સમય થયો છે. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં
પ્રવેશ કર્યો છે સર્વ દિશાઓ સ્વચ્છ થઈ ગઈ છે એકદમ સર્વ બાજુથી શાંતિનું વાતાવરણ છે પરંતુ એક જ માણસ દુઃખી છે સર્વને આનંદ છે પણ કંસના પેટમાં ઉકળાટ થાય છે કંસને શાંતિ નથી હાય આવ્યો એ સમય એ દોષ એ આઠમો કાળ બસ ઉદાસ થઈ આવ્યો છે સનેપાત જાગ્યો છે એને ક્યાંય શાંતિ નથી એને ફરી ફરીને સારું સુકાઈ જાય છે દેખ્યો હોય તો ભડકારા વાગે છે પોતાના મહેલમાં એકલો તો બેસતો જ નથી ક્યાંક પોતી આવશે ક્યાંક મારી નાખશે આ દીકરી એને શાંતિ નથી અહીંથી ત્યાં ત્યાંથી બીજા રૂમમાં બીજાથી ત્રીજામાં પોતાની દીકરીને છુપાવવા માટે ફરી ફરી પહેરો ફેરીને કે સાવધાન રહેજો છટકી ન જાય આ દુષ્ટોએ કાવતરું કર્યું છે દેવતાઓનું કાવતરું પાર ન પડે તમારે જોવાનું છે આ મારો કાળ છે એનામાંથી બચવું છે અને જાતની બકવાસ કરે છે પણ પરમાત્માને જે કરવું છે તો કરવાના જ છે બરોબર સમય આવ્યો છે આનંદનો પ્રસાર થાય છે અને તે રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાં જયારે પ્રવેશ્યા છે શુદ્ધ નક્ષત્ર છે દિશાઓ સ્વચ્છ થઈ છે આકાશ નિર્મળ થયું છે સુગંધિત પવન વાવા લાગ્યો છે મહાત્માઓના અને દેવાત્મા પુરુષોના મનને આનંદ આપનારો એવો શુભ સમય આવી લાગ્યો છે તે વખતે સ્વર્ગની અંદર દુગંગીઓ વાગવા લાગી છે શરણાઈઓ વાગવા લાગી છે ઘંટનાદ થવા લાગ્યા છે શંખની ધ્વનિઓ થવા લાગી છે અને ચારો તરફ ડુંડુમી અને નગારાઓ વાગે છે દેવતાઓ પ્રસન્ન છે હાથમાં પુષ્પની માળાઓ લઈને ઊભા છે હજી થોડી કથા બાકી છે આપણે નંદ ઉત્સવ ઉજવવાનો છે અત્યારે તો ભગવાન પ્રગટ થયા છે નંદ બાબાને ઘેર જશે પછી આપણે ઉત્સવ ઉજવવાનો છે અત્યારે તો આ બધું ગુપ્ત રીતે તમે પ્રગટ કરો છો કંસ બાબાને ખબર પડી જશે તો પાપ લાગશે તો ઉતાવળ ન કરો આપણે ભગવાનને મથુરામાંથી તેડી અને ગોકુળમાં મૂકી આવીએ પછી આપણે ઉત્સવ ઉજવશું માટે બહુ ઉતાવળ ન કરો ભગવાન પ્રગટ થયા છે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દેવકી અને વસુદેવજીને દર્શન આપ્યા છે અને ભગવાને એમને કહ્યું છે માતા પિતાએ એમને જોઈને પ્રાર્થના કરી છે બહુ આનંદ થયો છે ભગવાન આજ્ઞા કરે છે કે જુઓ 11 વર્ષનો હું થાઉં ત્યાં સુધી તમારે મારી રાહ જોવાની છે નંદ બાબાને કહ્યું છે કે તમે મને અહીંથી ગોકુળમાં મૂકી આવો ગોકુળમાં નંદ બાબાને કે એક બાળકીનો જન્મ થયો છે ત્યાંથી એ બાળકીને લઈ આવજો હું 11 વર્ષ ત્યાં રહીશ ત્યાર પછી બીજું કાર્ય કરીશ આ રીતે ભગવાનની આજ્ઞા થઈ છે વસુદેવજી વિચાર કરે છે કે મારે જવું સી રીતે મારા હાથમાં તો દેવી પડી છે પરંતુ ભગવાનની આજ્ઞા
યમુનાના શિરોધારે કરી છે, એક સુંડલો લીધો છે, એની અંદર ભગવાનને બેસાડ્યા છે અને મસ્તક ઉપર સુંડલો ઉપાડ્યો એટલે તરત હાથની બેડીઓ છૂટી ગઈ છે અને વસુદેવજી જેવા દરવાજા પાસે આવ્યા છે એવા એક કરીને 7 દરવાજાઓ ખુલી ગયા છે. ધીરે ધીરે વરસાદ વાય છે, આકાશમાં વીજળી ચમકારા મારે છે અને યમુનાજીમાં પૂર આવ્યું છે. શેષનાગ વિચાર કરે છે કે ભગવાન પરણે છે એટલે શેષનાગે પોતાની 5 ફળો એના ઉપર ફેલાવી દીધી છે કે ભગવાનને વરસાદ નડે નહીં. એ રીતે શેષનાગ એની ચોકી કરતા આવે છે અને નંદ બાબાના સ્થાને જવા માટે વસુદેવજી ચોપડો મસ્તક ઉપર ઉપાડી ધીરે ધીરે જયારે વીજળીનો ચમકારો થાય ત્યારે રસ્તો દેખાય અને એ આગળ વધે છે. યમુનાજી આગળ બહુ મસ્તીમાં છે, પૂર આવ્યો છે. યમુનાજી વિચાર કરે છે ભગવાનને ચરણ સ્પર્શ કર્યા વગર, ભગવાનના પગ પગાર્યા વગર આજે હું શાંતિ નહીં લઉં. તરત જ એનો પ્રવાહ વધ્યો છે. યમુનાજીનો પ્રવાહ એટલો બધો વધ્યો છે, વસુદેવજી ગભરાઈ ગયા છે, પરંતુ ભગવાન જેના મસ્તક ઉપર હોય એને મોતનો ભય રહેતો નથી. ધીરે ધીરે વસુદેવજી યમુનામાં ઉતર્યા છે. ભગવાને જોયું કે મોઢા સુધી વસુદેવજીને પાણી આવી ગયું છે. પાણીમાં હવે તો ડૂબવા લાગ્યા છે એટલે ભગવાને પોતાના ચરણને વધાર્યા છે. જેવા ચરણ વધાર્યા છે યમુનાજીને એના ચરણનો સ્પર્શ થયો છે. યમુનાજીના નીર સ્થિર થઈ ગયા છે, રસ્તો મળી ગયો છે. વસુદેવજી ગોકુળમાં પહોંચ્યા છે. નંદ બાબાને ઘેર જઈને આ બાળકને ત્યાં સુવડાવ્યો છે. બાળકને સુવડાવી ત્યાંથી મહામાયાને ઉપાડ્યા છે. મહામાયાને લઈ સુંદરામાં અને પાછા યમુનાજીને પાર કરી અને પાછા મથુરા આવ્યા છે. જેલની અંદર પ્રવેશ્યા અને પાછા દરવાજાઓ બંધ થઈ ગયા છે અને બંધનો પણ પડી ગયા છે. માયામાં આવ્યા અને દરવાજાઓ બંધ થઈ ગયા. યોગ માયાએ પોતાની માયાનો વિસ્તાર કર્યો. ઉવા કરીને રડવાનું શરૂ કર્યું છે. બહેરેગીઓ જાગી ગયા છે. બહેરેગીઓએ જોયું કે કોઈ બાળકનો જન્મ થયો છે. દોડતા દોડતા કંસ બાબા પાસે આવ્યા છે. કંસ તો ક્યાંથી ઉકળતો જતો, આખી રાત્રિ ઊંઘ તો આવી નથી. કોણ જાણે કેટલાય દિવસોથી ઊંઘ હરામ થઈ ગઈ હતી. કંસ તો દોડતો આવ્યો છે. એ જ મારો કાળ આજે મારા હાથમાં આવી ગયો છે. આજે હવે એને છોડવાનો નથી. હમણાં જ એને ખતમ કરીશ. હાથમાં ખડક લઈને દોડતો આવે છે. દિવાળોમાં પછડાય છે, પડે છે, એની પરવા કરતો નથી. સીધો આવ્યો અંદર આવીને એ બાળકીનો પગ પકડે છે. દેવકીજી કરગરે છે, વિનંતી કરે છે, ભાઈ આ તો બાળકી છે, જો મોટી થશે તો તારા દીકરા લઈને કરનારી, પણ આના ઉપર તું દયા કર. બાળક આનું પાપ લાગશે. આ તો દીકરી છે, એના ઉપર તું દયા કર. કંસ કઈ દીકરી નહીં, દીકરી હોય કે દીકરો, મારો કાળ છે, 8મું સંતાન છે અને હું મારી સ્વચ્છ આ રીતે કહી અને એના પગ પકડ્યા છે. પગ પકડીને જેવો પછાડે છે તે માયા તો આકાશમાં ઉડી ગઈ છે. 8 હાથ તારી અષ્ટભુજાની દેવી પ્રગટ થયા છે. ભદ્રકાળી આકાશમાં દિવ્ય સ્વરૂપ ધારણ કરી છે અને કંસને કહે છે કે હે કંસ, મને મારવાથી તને શું ફાયદો થવાનો છે? તારો કાળ તો જન્મી ચૂક્યો છે. એમ કહ્યું. ઓળે ભદ્રકાળી માતાએ બોલો ભદ્રકાળી માતા. કંસના હાડકા થીજી ગયા. કંસનું લોહી ઠંડુ થઈ ગયું. 8મો કાળ જન્મી ચૂક્યો. ક્યાં આટલું રક્ષણ કરવા છતાં કેમ બચ્યું? નક્કી દેવતાઓએ કઈ કારણ નક્કી છે. કંસને શરમ થઈ. બેનની માફી માંગે છે. મેં બહુ દુષ્ટ કામ કર્યું, તમને બહુ દુઃખી કર્યા, તમને બહુ હેરાન કર્યા. તારા 7 બાળકોનો વધ થઈ ગયો છે. 7 બાળકોનો તું મને માફ કર દે. કહે છે વસુદેવજી તો સમજો હતા. એને કહ્યું હવે એમાં પસ્તાવાથી કઈ ન હોય. જે પાપ થયું છે એનો પશ્ચાતાપ કરવો. દેવકીજીને વસુદેવજીને છોટા મૂક્યા છે. અહીં કંસ પણ ટાટો થયો છે. તે જ રાત્રે મીટિંગ બોલાવી બધા પોતાના જે રાક્ષસો આવ્યા હતા ને એમને બધાને બોલાવ્યા
અને આકાશવાણીએ જે વાત કહી હતી ને આકાશવાણી એ બધાને કઈ સમજાવી કે હવે શું કરવું. તો જેની જેવી સોબત તેને તેવી અસર લાગે ને એ બધાએ નિર્ણય કર્યો કે આપણે એક કામ કરીએ. હમણાં નવા જ તરફમાં 7 દિવસ પહેલા કે જન્મેલા જે બાળકો 1 મહિના સુધીના એ બધા રાજ્યમાં જેટલા બાળકો જન્મ્યા એ બધાનો નાશ કરીએ. બ્રાહ્મણોને પકડીને મારીએ. એમના યજ્ઞો બંધ થઈ જશે તો પછી વિષ્ણુને મળતો ખોરાક પણ બંધ થશે. અને તેથી અમે તમારા સેવકો છીએ, તમારી આજ્ઞાનું પાલન કરવા માટે ખડે પગે રહેલા છીએ. માટે તમે આજ્ઞા કરો તો આ કાર્ય કરીએ. કલસે આજ્ઞા કરી દીધી છે કે જાઓ ગામે ગામ ફરો. આપણી સત્તા જેટલા પ્રદેશમાં છે કે હાલમાં ભારતમાં જન્મેલા જે કોઈ બાળકો હોય એમનો નાશ કરી નાખશે. આ રીતે રાત્રે બધું ગોઠવાઈ ગયું અને એમાં મારો કાર્ડ પણ મળી જશે. બીજી તરફ અહીં ગોકુળ ની અંદર નંદ બાબા સુતા છે. એમને પણ ઊંઘ આવતી નથી. એમને રાતના સ્વપ્નમાં ભગવાન આવ્યા છે. જાણે નાનું બાળક રમતું હોય ગૌશાળામાં જાય છે. નંદ બાબાએ ઉપવાસ કર્યો છે. ગોવાળિયાઓ પણ નંદ બાબાને કે મોટી ઉંમરે પુત્રની પ્રાપ્તિ થાય એના માટે ભજન કીર્તનો કરે છે. નંદ બાબા થાક્યા પાક્યા છે. આખો દિવસ સેજ આંખ લાગી છે ત્યારે એમને સુખતું આવ્યું છે કે ગાયોને પાડવા વાળો તમને ગોવાળ જોઈએ છે ને બાબા, હું તમારો ગોવાળ આવી ગયો છું એવો એમને સુખતામાં આભાસ થયો છે. આ નંદ બાબા સુતા છે. દેવકીજી માતા યશોદાજી પણ સુતા છે પણ એમને ખબર નથી. તરત જ અહીં બાળક પોતાની બાજુમાં પડેલો છે અને તે જ વખતે એમની જે મુખ્ય અંગરક્ષક હતી ને એને ખબર પડી ગઈ યશોદાજીની ગોદમાં એક બાળક પડ્યું છે બાજુમાં. એમણે એને જોઈ લીધું. જોતાની સાથે એને બહુ આનંદ થયો. આ તો પુત્ર છે, શ્યામ વર્ણનો છે, અતિ સુંદર છે, દિવ્ય એનું તેજ છે. બહુ આનંદ વિભોર થઈ ગઈ. માતાને જાગૃત કરે છે. માતાને જાગૃત કરે છે. ભગવાને જરા પગ પછાડ્યા છે ને તેથી માતા જાગૃત થઈ ગયા છે. પુત્રને જોઈ અને યશોદાજીને ઘણો આનંદ થયો છે. અને યશોદાજી વિચારે છે એના મુખ શરમ સામે જોયા જ રાખે છે. બોલી શકાતું નથી. ભાવ વ્યક્ત કરે છે. એક દાસી દોડતી જાય છે, એક ગોપી દોડતી જાય છે અને નંદ બાબાને કહે છે કે ભગવાને આપની પ્રાર્થના સાંભળી છે. યશોદાજી ના ગોદમાં મેં પુત્રને જોયો. એ ભગવાન કહે છે કે ભગવાને આપની મનોકામના પૂર્ણ કરી વૃદ્ધ અવસ્થાએ આપને ત્યાં સંતાન પ્રાપ્ત થયું છે. હે બાબા, આપને ઘેર લાલ ભયો છે. લાલ ભયો સાંભળતાની સાથે ગોવાળિયાઓ ગોપીઓ બધે આનંદથી નાચવા લાગી છે. એકબીજાને વધામણી આપવા લાગી છે. આનંદ મંગળ થવા લાગ્યું છે. દૂધની અંદર હળદર, દૂધની અંદર કેસર, દહીંની અંદર પંચામૃત વગેરે બનાવી અને ઉડાડે છે. ગોપ ગોવાળીઓ નાચે છે. એક બીજીને કહે છે, બીજી ત્રીજીને કહે છે. નંદ બાબા બહુ આનંદ થયા છે. વધામણી આપવાને નવલખો હાર આપે છે. ફૂલ મનથી ભાવના કરી છે. 10,000 ગાયોનું દાન કર્યું છે. આમ સોનાના દાનના ઢગલાઓ કર્યા છે. ગોવાળીઓ ઘેર ઘેર સમાચાર મળ્યા છે. ઘરેથી રફતાર નીકળી છે અને એક જ સાથે ગોવાળો કહેવા લાગ્યા, નંદ નંદ ગાયો
લે